જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ફરી એકવાર આપણું જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં મિત્રો આપણો પહેલો બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો હતો, ત્યાં ફરી એકવાર બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છે ચેલેન્જ વિડીયોના ખેતરમાં। તો આજનો બ્લોગ વિડીયો મિત્રો બપોરના 2 વાગ્યે સ્ટાર્ટ કરેલો છે બરાબર, એટલે થોડું તમને પ્રકાશનો આ તે ફેસ જે મારો છે તમને એવું દેખાશે। તો બપોરના 2 વાગ્યે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે આપણે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં પાછળ બરાબર, આ બાજુ ખેતર જ છે બરાબર। તો આપણે ચેલેન્જ વિડીયોના ખેતર નામથી ઓળખીએ છીએ બરાબર આ ખેતરને। તો પહેલાં આ બાજુ ચેલેન્જ વિડીયો શૂટ કરતા એના કારણે આપણે ચેલેન્જ વિડીયોનું ખેતર નામ પડી ગયું છે બરાબર। તો ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં આપણે વ્લોગ વિડીયો જે છે મિત્રો શૂટિંગ કરવા માટે બપોરે 2 વાગે આવ્યા છીએ। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે મતલબ કે ગાડીનું મહત્ત્વ બરાબર, ગાડી સાધનનું મહત્ત્વ। તો મિત્રો ગાડીઓ તો ઘણી બધી જોઈ છે બરાબર, તમે બાઇકો આ તે બાઇકોની વાત અલગ, બાઇકો પણ ગણાય બરાબર, બાઇકો ફોર વ્હીલો બરાબર, આ તે ગાડીઓ તો તમે બધાની પાસે હશે જ બરાબર। તો આજનો જે જમાનો જે છે મિત્રો બરાબર, આ જમાનાની અંદર મતલબ કે દેખાદેખ અને શેકાશેક કહેવામાં આવે, મતલબ કે દેખાદેખી વધારે કરવામાં આવે છે। પેલો ધારો કે આપણે એક દાખલા તરીકે વાત કરીએ તો આપણા મતલબ કે 2 ઘર સામે કે આપણે ભાઈનો આ તે પડોશીનું ઘર અને આપણું ઘર બાજુમાં હોય બરાબર, અને ફળિયામાં રહેતા હોય બરાબર, એક વાહમાં અંદર બરાબર। તો આ ભાઈ આ ધારો કે આપણે આ ગાડી લાવ્યા બરાબર, મોટા સાધનની વાત કરીએ, ધારો કે ઇકો ગાડીની વાત કરીએ બરાબર, આપણે પેસેન્જર ગાડી, તો ઇકો ગાડીની વાત કરીએ, ધારો કે આપણે ઇકો ગાડી હમણાં કોઈ ફળિયાની અંદર લાવે બરાબર, કે આપણે પડોશી લાવે બરાબર, ગમે તે મતલબ કે એનું દાખલા તરીકે આપણે એ કરીએ છીએ બરાબર। તો કોઈ ઇકો ગાડી લાવે બરાબર, સાધન પેસેન્જરની વાત કરીએ તો ઇકો ગાડી લાવે અને કદાચ બાજુમાં જે ભાઈ હોય એને થોડું જલન થાય કે આ ભાઈ ગાડી લઈ આવ્યો બરાબર, આ તે તો કશું એવું કરવું નહીં બરાબર। અને ખાસ કે મિત્રો બીજો આપણો જે પડોશી ગાડી લાવે બરાબર, અને આપણે દેખાદેખ કરીએ અને એના જોઈને આપણે એવું કરીએ બરાબર, તો એનું કંઈ હી નથી બરાબર, મતલબ કે એના જેવું કરવામાં આપણી કંઈ મજા નથી બરાબર। તો ખાસ કે આપણે દેખાદેખ અને શેકાશેક અત્યારે જમાનાની અંદર વધી રહ્યો છે। આ ભાઈએ પેલું કર્યું તો આપણે હવે એનાથી વધારે કરીએ એમ બરાબર, એનાથી મોટી ફોર વ્હીલ ગાડી લઈ આવે બરાબર, આપણી કન્ડિશન ના હોય તોય છતાં બરાબર। તો એ ભાઈ ગાડી લાવે બરાબર, તો એને આપણે અડધી રાતે કામ આવે બરાબર, ફળિયાની અંદર એક વાહની અંદર રહેતા હોય એટલે બરાબર, અને એક જ ફળિયાની અંદર મતલબ કે રહેતા હોય તો અડધી રાતે પણ કામ આવે બરાબર। તો દેખાદેખ શેકાશેક કરે અને આ તે બધું મતલબ કે એમ વેરઝેરથી એવું થઈ જાય બરાબર, ઝઘડા તેમ નજરથી એવું બધું રાખે બરાબર મનમાં આ તે બરાબર। તો અત્યારનો જમાનો એવો છે ને કે તમે નહીં પૂછો વાત બરાબર મિત્રો। તો ફરી એકવાર કહું છું કે મારો બપોરનો વ્લોગ વિડીયો મિત્રો 2 વાગે સ્ટાર્ટ કરેલો છે, એટલે મારું જે ફેસ છે તમને કાળું કદાચ બ્લેક વ્હાઇટ દેખાશે થોડું એવું બરાબર। તો મતલબ કે એ ભાઈ ગાડી લાવે ને આપણે પણ ગાડી લઈએ તો કદાચ એવું પણ બની શકે બરાબર। અને ખાસ કે દેખાદેખ અને શેકાશેક મતલબ કે બરાબર એ ભાઈ એવું કરે તો આપણે એનાથી ઊંચું થોડું કરીએ બરાબર, ઊંચું લેવલ કરીએ એમ બરાબર। તો અત્યારનો જમાનો એવો છે બરાબર, પેલો આ કર્યો તો હવે આપણે એનાથી થોડું ડબલ કરીએ એમ, તો એનાથી જોઈને બીજો એવું કરે ડબલ કરે, તો પછી પાછું એવું કે આપણે જે આપણી કન્ડિશન છે બરાબર, આપણે જો એના જેવું જો કરશું ને આપણી કન્ડિશન ના હોય તો છતાં પણ એ ગાડી લાવીએ બરાબર, તો એના આપણે મતલબ કે એનું લેવલ જોઈને આપણે લાવશું બરાબર, એ નહીં જોઈએ મતલબ કે કન્ડિશન પ્રમાણે ના હોય તો છતાં આપણે ગાડી લઈ આવીએ અને આગળ જતાં પસ્તાવો થાય બરાબર છે। તો છતાં પણ આપણું જે નીચેનું જે લેવલ છે મતલબ કે આપણી જે પરિસ્થિતિની અંદર રહીએ છીએ એનાથી મતલબ કે જે નીચા માણસો છે આ તે તમે જોવાનું, એના કરતાં પણ આપણે બેસ્ટ જગ્યા પર હોઈ શકીએ બરાબર। તો આપણા કરતાં જે નીચે કન્ડિશન મતલબ કે આપણાથી થોડા એવા ગરીબ જે વ્યક્તિઓ આ તે બરાબર, ગરીબ મને તો શબ્દ બોલવાનું થતું નથી પણ આપણાથી થોડી મીડિયમ કન્ડિશનવાળા આપણાથી નીચે હોય એમને જોવાનું ને આપણું લેવલ જોવાનું બરાબર। તો તમને થશે કે આપણે જે જગ્યા પર છીએ એ જગ્યા આપણે પર બેસ્ટ છે બરાબર, અને સૌથી સારી છે બરાબર। તો મિત્રો તમને ઊંચા જોશો ને તો આપણું જે લેવલ છે, આપણી જે કન્ડિશન છે એનાથી તમે ઊંચું જોશો તો તમને એવા વિચારો આવશે ને આપણા કન્ડિશનથી નીચેના જે મીડિયમ ગરીબી આ તે છે તો એનાથી તમે એવું જોશો, એનાથી નીચે જોશો તો તમને એવા સારા વિચારો આવશે। તો જેવું જોશો
એવું મતલબ કે એ થશે બરાબર. તો જમાનો એવો છે એટલે થયું કે મિત્રો બ્લોગ વિડીયો જે છે આપણે ગાડીની સાધન વસ્તુની કિંમતની વાત કરીએ બરાબર. તો મિત્રો ગાડી વસ્તુ એવી છે કે ફળિયાની અંદર આવે બરાબર, કોઈ પણ ભાઈ લાવે આપણા ફળિયાની અંદર બરાબર. તો ગાડી વસ્તુ એવી છે કે અડધી રાતે કામ લાગે બરાબર. આપણી પાસે ભલે ના હોય બરાબર, આપણે એક વાત કરીએ બરાબર. તો આપણે મતલબ કે દાખલા તરીકે વાત કરીએ કે આપણી પાસે દાખલો ધારો કે ના હોય બરાબર, અને આપણે ફળિયાની અંદર કોઈ એવી આખા ફળિયાની અંદર કોઈ પાસે ગાડી ન હોય ને એક ભાઈ કોઈ ગાડી લાવે તો એની ગાડી જે છે અડધી રાત્રે કામ લાગે. અને ગમે ત્યારે મતલબ કે ગમે ત્યાંથી કોઈ જગ્યાએ જવાનું હોય તો અડધી રાતે મતલબ કે જે ગાડી જે છે એ કામ લાગે બરાબર. તો અને અમુક ખાસ કે પાછા બહારનો જે વ્યક્તિ હોય મતલબ કે ફળિયાની બહાર જે વ્યક્તિ હોય એને વર્ધીઓ માટે બોલાવતા ઇકો પેસેન્જર ગાડીની વાત કરીએ આપણે તો કાં તો બીજી ગાડીની વાત કરીએ ફોર વ્હીલ હતી બરાબર મતલબ કે એની વાત કરીએ, કાં તો રિક્ષા ઓટો રિક્ષાની વાત કરીએ બરાબર. તો આપણે આપણા ફળિયાનું મિલીને આપણે વિરોધ આતે થોડું એવું લાગે એટલે આપણા કરતે થોડી એને એવું કર્યું એટલે કે ગાડી લઈ આવી આતે તો એના થોડું ભાવ આતે જરીક એવું હોય એના કારણે આપણે બહારના વ્યક્તિઓને બોલાવી લેતા હોય છે. રિક્ષા છે, કાં તો ઇકો ગાડી છે, કે કાં તો ફોર વ્હીલ ગાડી બરાબર. આ તો અમુક જવાનું થઈ જાય અમુક જગ્યા પર ત્યારે બરાબર. તો આપણા ફળિયાની અંદર ગાડીઓ મૂકીને આપણે બહાર જતા હોઈએ છીએ બરાબર. તો એવું કરવું નહીં. તો એ તો તમને દૂર છે બરાબર, એ તો ગમે ત્યારે તમને કામ હશે તો ના પાડી દેશે કે મારાથી નહીં આવે આથી તેમ છે, છૂટી જશે બરાબર. તો તમારો જે ફળિયાનો જે નજીકનો તમારો પડોશી હોય તો એમની પાસે ગાડી હોય તો અડધી રાતે કામ લાગશે. અને એ જે ફળિયાની બહારના જે વ્યક્તિઓ તમે ગાડી કે રિક્ષા બોલાવો ઇકો તે બરાબર, તો એ વાર લાગશે આવતે. અને જે તમારો ફળિયાનો જે તમારો પડોશી છે એ તરત આવીને પહોંચીને તમારે મતલબ કે દવાખાને આથી કોઈ જગ્યા પર જવાનું હોય ઇમરજન્સી બરાબર, તો એ તમારો પડોશી જે છે પહેલો આવશે બરાબર. અને ભાડું આતી છે એ તો મિત્રો રહેવાનું જ બરાબર, સાંસારિક વ્યવહાર છે એટલે મતલબ કે પૈસા તો આપવું પડે ને નહીં, ગાડી આતે લઈ જાય એટલે બરાબર. તો આપણે એવું કરતા હોઈએ છીએ કે બહારના વ્યક્તિઓને બોલાવી લેતા હોઈએ છીએ અને આપણા જે ઘરના પડોશી હોય આતે ગાડી સાધન હોય એનો આપણે દુરુપયોગ મતલબ કે દુરુપયોગ ના કહેવાય પણ એને ના બોલાવતા હોય તો એ ભાઈને પણ ખોટું લાગે. તો જેથી કરીને આવું તેવું વિરોધ આદે થઈ જાય. પણ કોઈ નહીં, એવું બધું કશું ધ્યાનમાં ના લેવું બરાબર. તો બધા હળી મળીને રહો. તો મને થયું કે લાવો બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે શૂટિંગ કરીએ જેથી કરીને નવું કંઈક નવા ચાહક મિત્રો મારા તમામ ચાહક મિત્રોને કંઈક શીખવા મળે. તો મિત્રો સાધન વસ્તુ એવું છે ને કે આપણા ફળિયાની આપણા ગામની અંદર કાં તો આપણા પડોશી આપણું બરાબર કોઈ બી ગાડી લાવે તો સૌથી પહેલાં તો આપણે એ જ કામ આવશે બરાબર. બહારના તો કોઈ વ્યક્તિઓ જે છે તમને બહાના બનાવી જશે બરાબર, આ છે તેમ છે મારે કામ છે આ તે બરાબર એમ કરીને એ તમને દૂર કદાચ ઇમરજન્સી કામની અંદર જો તમે બોલાવશો ના હું કે તો શું હાલત થાય તમે વિચારો ખાલી બરાબર. અને આપણો જે પડોશી હોય આ તે બરાબર અડધી રાતે બીજાનું વર્તીઓ આથી જે છે મતલબ કે બરાબર એ મૂકીને આપણી પાસે પહેલો આવે બરાબર, કારણ કે પડોશી છે આપણો બરાબર. તો ખાસ કે તમામ ચાહક મિત્રો બરાબર નવું કંઈક શીખવા મળે બરાબર. તો મને થયું કે લાવો ચાહક મિત્રો માટે આ એક અનોખો વ્લોગ વિડીયો આપણે બનાવીએ બરાબર, જેથી કરીને બહારના વ્યક્તિઓને તમે બોલાવો એના કરતાં ઘરેના તમારા પડોશી આતે છે સાધન આતે રિક્ષા હોય કે ચાહે ઇકો ગાડી પેસેન્જર હોય બરાબર આતે બરાબર, એમાં વધીઓ માટે ખાસ કે અત્યારે વધારે એવું ગાડીઓની રિક્ષાઓ આતે છે બરાબર. તો એના માટે મને થયું કે વ્લોગ વિડીયો ચાલો બનાવીએ તો જેથી કરીને ઇમરજન્સી સમયની અંદર ઇમરજન્સી હોય ત્યારે આપણા પડોશી કામ લાગે બરાબર, બીજા કોઈ કામ આવે નહીં બરાબર. તો મને મતલબ કે થયું કે આપણે વ્લોગ વિડીયો શૂટિંગ કરીએ જેના કારણે બીજાને કંઈક શીખવા મળે બરાબર, આપણા ચાહક મિત્રોને કંઈક નવું શીખવા મળે બરાબર. તો મિત્રો આપણા તમામ પ્રયાસો રહેશે બરાબર તમને કંઈક નવું શીખવા માટે બરાબર. તો બસ આજનો વ્લોગ વિડીયો બસ આટલે આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ બરાબર. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવી અપડેટો સાથે નવા વ્લોગ વિડીયોમાં. તો ગાડી વિશે તો આજનો વ્લોગ વિડીયો રહ્યો છે પણ કદાચ બીજો પણ આપણે વ્લોગ વિડીયો થોડી અપડેટ સાથે આપીશું બીજો ભાગ બરાબર. તો બસ આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ. તો વ્લોગ વિડીયો થોડો લાંબો બની જશે તો તમને વ્લોગ વિડીયો જે છે એ જોવાની મજા નહીં આવશે. તો બસ આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે આવતીકાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. તો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.